નમસ્કાર મિત્રો, મારી સાથે દિયોદર વિધાનસભાની રાંટીલા જિલ્લા પંચાયત સીટના વિજેતા ઉમેદવાર સિદ્ધરાજસિંહ ચૌહાણ જોડાયા છે, જેઓ કોંગ્રેસથી વિજેતા બન્યા છે. લોકોએ ખૂબ વિશ્વાસ મૂકીને સારી એવી લીડથી એમને જીતાડ્યા છે, ત્યારે આપણે એમની સાથે વાત કરવી છે. ખાસ કરીને પહેલાં તો બનાસ તક વતી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન. થેન્ક યુ રાજભાઈ. જે રીતે ફોર્મ ભર્યું અને એ દિવસથી જ બનાસ તક ન્યૂઝ ચેનલે જ્યાં જ્યાં પણ જરૂરિયાત પડી ત્યાં અમારું જે નિષ્પક્ષ તમે જે કવરેજ આપ્યું એ બદલ હું આપનો આભારી છું. બિલકુલ આભાર. અમારું કર્તવ્ય છે જે અમે નિભાવ્યું છે. ખાસ કરીને જે પ્રકારે જ્યારે પબ્લિકે તમને સ્વીકાર્યા છે, હવે બહુ લોંગ ટાઈમ કામ કરવું પડશે લોકો માટે. 5 વર્ષની ટર્મ હોય છે. પ્રથમ જિલ્લા પંચાયત તો ભાજપે કબજે કરી. કેવી રીતે સત્તા પક્ષ સાથે બાથ ભીડીને લોકોના કામ કઢાવશો? સૌપ્રથમ તો જે જિલ્લા પંચાયતના સદસ્યની ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પાર્ટીના સદસ્યને પણ એટલી જ આવે છે અને ભાજપના સદસ્યને પણ એટલી જ આવે છે. અમારી જે પણ ગ્રાન્ટ આવશે એ પબ્લિક માટે વાપરીશું. મેં પહેલે જ દિવસે પ્રચારમાં પણ કીધું હતું કે અમારી જેટલી પણ ગ્રાન્ટ આવશે એ ટ્રાન્સપરન્ટ રાખીશું, ઓનલાઈન એને બતાવીશું, પછી પ્રજાને એનો હિસાબ આપીશું કે જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે જે ગ્રાન્ટ આવે છે એ ક્યાં વપરાય છે, કયા ગામમાં કયા કામ માટે વપરાય છે. બીજું, નાના મોટા જે પણ પ્રશ્નો છે, એજ્યુકેશનમાં વિદ્યાર્થીઓને લાઇબ્રેરીઓ માટેના પ્રશ્નો છે કે જે 14 ગામ મારા આવે છે, 14 ગામમાં જ્યાં જ્યાં પણ લાઇબ્રેરી ના હોય તો વિદ્યાર્થીઓ બનાસકાંઠામાં અને વાવ થરાદમાં ખાસ કરીને યુવાનો અત્યારે ભણવા માટે બહાર ઘણા જતા હોય છે અને અહીંયા પણ મોટી જે સિટી હોય, લાખણી હોય કે દિયોદર હોય, ત્યાં પ્રાઇવેટ લાઇબ્રેરીની અંદર જતા હોય છે. તો ગામડાના વિદ્યાર્થીને એમના ગામમાં જ જો લાઇબ્રેરી હોય તો એ સરળતાથી વાંચી અને ગવર્મેન્ટ એક્ઝામ્સની તૈયારી કરી શકે. તો એના માટે લાઇબ્રેરીની પણ વ્યવસ્થા કરીશું. જે નાના મોટા રોડ રસ્તાઓના પ્રશ્નો છે, કમિટી હોલના પ્રશ્નો છે, એજ્યુકેશનની અંદર ક્લાસરૂમ્સને જે તમે જુઓ કે જે સરકારી શાળાઓ છે એના વોશરૂમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે. તો એના માટે પણ શૈક્ષણિક સ્કૂલના જે તે આચાર્યો છે એમને મળીને એમની સાથે વાતચીત કરીને એમાં પણ જે પણ સુધારા કરવા પડશે એ કરીશું. સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યમાં જે બેઝિક રિપોર્ટ્સ જે હોય છે એની પણ સુવિધા નથી હોતી. આજે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર તમે રિપોર્ટ કરાવવા જાઓ તો 1500થી 2000 રૂપિયા થાય છે, પરંતુ બ્લડ ચેક ના થાય. બ્લડના મેં કેમ્પેનિંગમાં પણ કીધું હતું કે બ્લડની ખૂબ તકલીફો પડે છે. જ્યારે ઇમરજન્સીમાં કોઈને બ્લડ ડિલિવરીના કેસોમાં કે કોઈ ઇમરજન્સી એક્સિડન્ટના કેસોમાં બ્લડની જરૂર પડતી હોય તો અમારું એક આખું ગ્રુપ 14 ગામનું ઊભું કરીશું યુવાનોનું, જેની અંદર 1000થી વધારે પણ યુવાનો હશે. અને અમે અલગ અલગ બ્લડ ડોનેશનના કેમ્પો કરી અને એક બ્લડ બેંક સાથે ટાઈઅપ કરી અને આ 14 ગામના કોઈ પણ વ્યક્તિને જો બ્લડ જરૂર પડે તો ઇમરજન્સીમાં મળી રહે એવા પ્રયત્નો પણ કરીશું. ઘણા બધા પ્રયત્નો કરીશું. જે 5 વર્ષની ટર્મ મળી છે એમાં પબ્લિકના રિવ્યૂ પણ લઈશું. હવે આવનારા દિવસોમાં 14 ગામની અંદર પ્રવાસ કરી અને જે પણ ત્યાંના સ્થાનિક મુદ્દાઓ છે એને પ્રજાને સાથે લઈ અને એના કામો કરીશું. કયા એવા મુદ્દા લઈને ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા હતા કે ભાજપની મજબૂતી સામે પણ દિયોદર વિધાનસભામાં કોંગ્રેસે વધુ પ્રભુત્વ ધરાવ્યું? મારી આ જિલ્લા પંચાયતની અંદર સ્થાનિક ધારાસભ્યની પણ આ જિલ્લા પંચાયત છે અને તાલુકા પંચાયત પણ સ્થાનિક ધારાસભ્યની અને જિલ્લા પંચાયત પણ આ જ લાગે છે. વાવ થરાદ જિલ્લાના જે જિલ્લા પ્રમુખ છે ભાજપના, એમની પણ આ જ જિલ્લા પંચાયત લાગે છે અને તાલુકા પંચાયત પણ આ જ લાગે છે. મને ખૂબ ખુશીની લાગણી અનુભવું છું કે પ્રજાએ મારા જેવા 34 વર્ષના યુવાન ઉપર પસંદગી કરી અને મારા ઉપર વિશ્વાસ રાખ્યો. અમે જે દિવસથી કેમ્પેનિંગ કર્યું એ દિવસથી જ અમારું કેમ્પેનિંગ એ હતું કે હું યુવા છું અને યુવાનો માટે લગભગ છેલ્લા 10 વર્ષથી NSU અને યુથ કોંગ્રેસના માધ્યમથી લડતો આવ્યો છું. અને આવનારા દિવસોમાં રાંટીલા જિલ્લા પંચાયતના જે 14 ગામો છે એ 14 ગામના જે બેઝિક પ્રશ્નો છે એના માટે હંમેશા લડતો રહીશ. અને એ જ વાત સાથે અમે ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા હતા. મને ખૂબ આશા છે કે આવનારા દિવસોની અંદર સર્વ સમાજના ખૂબ યુવાનો અહીંયા સક્ષમતા ધરાવે છે કે જે પોતે પણ નેતૃત્વ કરી શકે. તો એવા યુવાનોને કોંગ્રેસ પાર્ટીની અંદર જોડી અને એક ટીમ બનાવી અને વડીલોનું માર્ગદર્શન લઈ અને સર્વ સમાજને સાથે લઈ અને કામ કરીશું. જિલ્લા પંચાયત તો ભાજપની બની છે, કામ કરવા દેશે? કામ કરવા દેશે અને જો કામ નહીં કરવા દે તો સંઘર્ષ કરતા જ આવ્યા છીએ. NSU અને યુથ કોંગ્રેસના માધ્યમથી ખૂબ સંઘર્ષ કર્યો છે અને આવનારા દિવસોમાં પણ સંઘર્ષ કરીશું. વિસ્તારના લોકોએ તમને કઈ રીતે સ્વીકાર્યા? મેં પહેલાં જ કીધું એમ કે હું યુવાન છું અને મેં મારી વાત જે છે એ રાખી હતી પ્રજાની સમક્ષ. અને 14 ગામની અંદરથી આ વખતે દરેક સમાજનો ખૂબ સારું સમર્થન મળ્યું. મેં કોઈ આ ચૂંટણી અંદર કોઈ એક એવો સમાજ નહોતો કે જે એક સાઈડ આખો હોય. દરેક સમાજે ખૂબ સારું સમર્થન આપ્યું. 18 આલમના આશીર્વાદ મળ્યા અને દરેક સમાજને સાથે લઈને કામ કરીશું. હું જાતિ ધર્મમાં માનતો નથી. હંમેશા સર્વ સમાજને સાથે લઈને ચાલવાની મારામાં
જે આવડત છે એનો ઉપયોગ કરી અને દરેક સમાજને સાથે લઈને દરેક સમાજના જે યુવાનો છે એમને સાથે લઈ અને અમે ગામડે ગામડે જઈશું અને કામ કરીશું. ખાસ કરીને નાની ઉંમરમાં જિલ્લા સદસ્યતા તો મળી ગઈ, પરંતુ રાજકીય મહત્વાકાંક્ષા શું છે ભવિષ્યમાં? કોઈ રાજકીય મહત્વાકાંક્ષા નહીં. હું પ્રેઝન્ટમાં જીવવાવાળો માણસ છું. જ્યારે હું ગુજરાત યુનિવર્સિટીનો સેનેટમાં મેમ્બર બન્યો ત્યારે મેં નહોતું વિચાર્યું કે હું જિલ્લા પંચાયતનો સદસ્ય પણ કોઈ વખત બનીશ, પરંતુ જ્યારે સેનેટ મેમ્બર ગુજરાત યુનિવર્સિટીનો બન્યો ત્યારે 1 વર્ષ માટે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે વિદ્યાર્થીઓના જે તે પ્રશ્નો હતા તેના માટે લડતા આવ્યા. ત્યારબાદ એનએસયુઆઈની અંદર સેક્રેટરી, જનરલ સેક્રેટરી, નેશનલ કોર્ડિનેટર, મહારાષ્ટ્ર જેવા રાજ્યની અંદર 6 જિલ્લાઓમાં પ્રભારી તરીકે કામ કર્યું. ત્યારબાદ બનાસકાંઠા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ 3 વર્ષ કામ કર્યું. જ્યારે પાર્ટીએ જે જવાબદારી આપી એ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. અત્યારે મારી જવાબદારી એ રાટીલા જિલ્લા પંચાયતના 28,000 મતદાતાઓએ મને જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે બનાવીને મૂક્યો છે. ત્યારે આ 28,000 મતદાતાઓ અને 14 ગામની અંદર કઈ રીતે એમના પ્રશ્નો સોલ્વ કરી શકું એના ઉપર જ મારું ફોકસ છે. હું હંમેશા પ્રેઝન્ટમાં જીવું છું અને દરેક વ્યક્તિએ પ્રેઝન્ટમાં જ જીવવું જોઈએ. ખાસ કરીને જ્યારે ટિકિટ મળી ત્યારબાદ કોંગ્રેસનું મોવડી મંડળ તો સતત તમારા સાથે અને પડખે રહ્યું છે, ગામડે ગામડે પ્રયાસ પણ કર્યો હશે જીતાડવા માટેનો, પરંતુ એક નાના ભાઈએ લક્ષ્મણ બનીને જે ભૂમિકા અદા કરી છે એ કેવી રીતે જુઓ છો? આખું કોંગ્રેસનું મોવડી મંડળ અને અમારા યુથ કોંગ્રેસ એનએસયુઆઈના સાથીઓએ રાત દિવસ મહેનત કરી. સાથે સાથે મારા મકડાલા ગામની અંદર પણ આખું ગામ પણ એવી રીતે ચૂંટણી લડતું હતું કે જાણે આ ગામના પ્રેસ્ટીજ ઇસ્યુ હોય. એના કારણે આખું ગામ કે ભાઈ મકડાલા ગામમાં આઝાદી બાદ પહેલી વખત ટિકિટ મળી છે કોઈને જિલ્લા પંચાયત સદસ્ય તરીકે. સાથે સાથે મારું મોસાળ એટલે કે પાલડી આવે છે અને પાલડી ગામની અંદરથી પણ ખૂબ સારા બધા જ યુવાનો અને સર્વ સમાજના વડીલોએ ખૂબ સારા આશીર્વાદ આપ્યા. પાલડી ગામ પણ પોતાના જ ભાણેજને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરી. સાથે સાથે આપ જે વાત કરી મારા નાના ભાઈની, તો એ પણ એનએસયુઆઈના માધ્યમથી વિદ્યાર્થીઓ માટે સંઘર્ષ કરતા આવ્યા છે. અમે જ્યારે અમદાવાદ યુનિવર્સિટીમાં ગાંધીનગર ભણતા હતા અમદાવાદ, ત્યારે તે સમયે પણ એણે મારો સંઘર્ષ જોયેલો છે. અમે બંને સાથે વિદ્યાર્થીઓનો પ્રશ્ન માટે લડતા આવ્યા છીએ. એ પણ જર્નલિઝમનો માસ કોમ્યુનિકેશનનો સ્ટુડન્ટ છે અને એને પીએચડી જર્નલિઝમમાં કરે છે. ખૂબ નજીકથી એણે પણ રાજકારણ જોયું છે અને પ્રજાના પ્રશ્નો માટે એ પણ જ્યાં ત્યાં જરૂર પડશે ત્યાં અમારી સાથે ઊભો જ છે. સિદ્ધાર્થજી, ખાસ કરીને આઈજી બ્રિગેડ જે તમારી આખી ટીમ છે એમની કંઈક મને લાગે છે કે બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આઈજી બ્રિગેડ એ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈની એક એવી ટીમ છે કે જેણે હંમેશા કોંગ્રેસ પાર્ટીની અંદર એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના માધ્યમથી નવા યુવાનો કઈ રીતે પાર્ટીમાં જોડાય એવા પ્રયત્નો હંમેશા આઈજી બ્રિગેડના રહ્યા છે. તમે ગુજરાતની અંદર કોઈ પણ શહેર, કોઈ પણ ખૂણે જાઓ તો તમને આઈજી બ્રિગેડના મજબૂત સાથીઓ તમને જોવા મળશે. અમારું એક જબરજસ્ત સંગઠન જે આઈજી બ્રિગેડ છે એ દરેક એક પરિવાર છે અને એ પરિવારનો દરેક સભ્ય એ કોંગ્રેસ પાર્ટી માટે કમિટેડ છે. અમારા આઈજી બ્રિગેડની અંદર જે પણ કોંગ્રેસના સાથીઓ લડતા હોય એમના માટે હંમેશા તન મન ધનથી દરેક વ્યક્તિને મદદ કરતા હોય છે. સાથે સાથે કોંગ્રેસ પાર્ટી કઈ રીતે મજબૂત થાય એ જ આઈજી બ્રિગેડનો એક ધ્યેય છે. ત્યારે આઈજી બ્રિગેડે પણ જ્યારે અમારે ટિકિટ મળી ત્યારે ઇન્દ્રજીતસિંહ ગોહિલ જે અમારા નેતા છે એમણે અહીંયા આવીને જે પણ વ્યવસ્થા કરવાની હતી એ પણ કરી. સાથે સાથે જે પણ ગામડાઓની અંદર જઈને આગેવાનોને મળવાનું હોય, જે પણ રણનીતિ અપનાવવાની હોય અપનાવી અને ખૂબ સારો સહયોગ આપ્યો. આખરી સવાલ છે, શું કેવું છે જ્યારે જીતનો જશ્ન ગઈકાલે મનાવ્યો, હવે સતત ગ્રાઉન્ડ ઉપર રહેવું પડશે, લોકોએ આપણને આવકાર્યા છે, તો મતદારોને શું કહેવું છે? મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. હું રાટેલા જિલ્લા પંચાયતના 28,000 મતદાતાઓ જે 14 ગામના છે તમામનો આભાર માનું છું. સાથે સાથે 5 તાલુકા પંચાયતમાંથી 3 તાલુકા પંચાયતમાં મતદાતાઓએ કોંગ્રેસ પાર્ટીને ફાળે આપી એ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે એટલો વિશ્વાસ અપાવું છું કે આવનારા 5 વર્ષની અંદર તમારી સાથે ખભે ખભો મિલાવી અને કામ કરીશું. હજુ એક આખરી સવાલ છે, પહેલાંથી જ નેમ પ્લેટ તૈયાર કરી નાખી, કેટલો વિશ્વાસ હતો? ખૂબ વિશ્વાસ હતો. લીડ થોડી ઓછી આવી. મને એવો વિશ્વાસ હતો કે 2500થી વધારે લીડ આવશે, પરંતુ 950ની આસપાસ લીડ આવી, પરંતુ વિશ્વાસ હતો કે જીતીશું. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા રોટીલા જિલ્લા પંચાયતના જિલ્લા સદસ્ય સિદ્ધરાજસિંહ ચૌહાણ, જેઓએ આશા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં જે લોકોની માગણીઓ છે એવા પ્રકારના કામ થશે. ખાસ કરીને પોતે વિદ્યાર્થી નેતા તરીકે કામગીરી કરી છે, તો પ્રથમ પ્રાધાન્ય શિક્ષણનું આપશે, કારણ કે જેમણે ખાસ કરીને લાઇબ્રેરીની વાત કરી છે. કેટલાક ગામડાઓ એવા છે કે ત્યાંથી લોકોને અભ્યાસ માટે, વાંચવા માટે શહેરોમાં જવું પડતું હોય છે. ગ્રામીણ વિસ્તારમાં બહુ ઓછા પ્રમાણમાં લાઇબ્રેરી ક્યાંક ને ક્યાંક હોતી હોય છે. તો પ્રથમ પ્રાધાન્ય અમને લાઇબ્રેરીને આપીશું. ચોક્કસથી યુવા છે,
તો યુવાનો માટે હંમેશા પડખે ઊભા રહેશે ને 14 ગામ આવે છે તો 14 ગામની મહત્ત્વપૂર્ણ જવાબદારી જ્યારે છે તો ચોક્કસથી સ્વીકારી છે એ જવાબદારી નિભાવવા માટે પણ એક યુવા ટીમ તરીકે બહુ સક્ષમ વ્યક્તિ છે. નમસ્કાર.